તો બેઠા. આ બરોબર. તો આથી તમારે ભગવાન બીજો મોટો ગોતવા જવું હોય તો નથી. અને અત્યારે જેમ પોસાભાઈ આજ હું મારા મનની વાત કરું છું, નકર હું રત્ના ભગત તમે જોવો ઘરે જ બારો ને. તો પોસાભાઈ કીધું એટલે આજ બોલું છું કે તમે વિચાર કરો, જે શબ્દ છે આ એક શબ્દ આર શબ્દ પાર, એવો આ શબ્દ શબ્દ કે તમારે શબ્દ માં શબ્દ કાઢે ઈ ગુરુ. પછી તમે 200 જણાને રૂમમાં પૂરી અને માયકમાં આ શબ્દ દઈ દેવા વેસવા, ભગવાન આ આખા જેવું તેવું. અને ભાઈએ કીધું એમ કે ભાઈ તમારા ગુરુની પદવી લઈને જ ફરવાની, કે કોણ ગુરુ ને કોણ છેલા. એક ડાળે તો પંખી બેઠા, કોણ ગુરુ કોણ છેલા કહી દીજો. એક ડાળ ના પંખી, આપડે બધા એક ડાળ ના પંખી. તો પછી ભગવાન એમાં કોણ ગુરુ કોણ છેલા. ન્યાય પછી કબીર એવું કીધું કે હવે આ નો માને તો રવા દો, ગુરુ કી કરણી ગુરુ ભરે, શિલા કી કરણી શિલા. સાધુભાઈ પછી કરણી તો ભોગવી. હા, એ તો ભોગવી જ હોય છે. પણ હશે એવી વાત જેમ પોસા મહારાજે કરી, એમ હશે એવી વાત તમારે ગમ્યા કરવી પડશે. એ હાસો જ્ઞાન કે તમારા ગુરુ તમે છો. રામાપીરે કીધું ને, પૂછો પૂરા પંડિત ને, પૂછો સિદ્ધ સંન્યાસી ને, નિજ ના ગુરુ કોણ? વાહ વાહ. નિજ કહેતા પોતે. નિજ નામ. ગુરુ નો ગુરુ કોઈ હોય? ન હોય ને. એ પોતે જ છે. તમારા મન ને તમે સમજાવી શકો, બીજો સમજાવી નો. એટલે જે છે ને એટલે જ આપડે એમાં કીધું બીજો નથી ભાઈ. ત્યાં ગુરુ નથી ને છેલાય નથી. ત્યાં ગુરુ નથી ને છેલાય નથી. નિજ નામની જેને ઓળખાણ થઈ જાય, એક શબ્દ ગુરુ દેવકા તાકા અનંત વિચાર, તાકા મુનિજન પંડિતા વેદ નો પામે પાર. તો એક શબ્દ ગુરુદેવ નો એટલે એ ગુરુ શબ્દ એક જ એવો છે કે જે વેદ પાર નથી પામ્યા, આ ગુરુ શબ્દ જ એક એવો છે. બોલો કે જે વેદો એ નેતિ નેતિ કહી દીધું એટલે એને કઈ નીતિ નો થયું છે નથી. બે વાત રાખી. નેતિ નેતિ એટલે છે નહીં. પછી નિરાજ મહારાજે કીધું કે નહીં, નિરાકાર આકારા. એ કે નિરાકાર આકાર એવું કઈ નથી. તો કે છે શું કે સાકાર. સાકાર એટલે આ છે. એ કે તું પોતે. નિજ એટલે પોતે થાય. એટલે અહીંયા વાત કહી દીધી કે તું પોતે છો. તું પોતા ને એ કે તું પોતે છો. મહાત્મા કઈ કીધું ને, અજ્ઞાની નર કીધું, અજ્ઞાની નર આંધળો થઈ ગયો. કીધું ને, બોલે બીજો નહીં. પરમાત્મા પોતે અજ્ઞાની ને આંધળો અળગો રહીને ગોતે. અળગો એટલે એ બીજે ગોતે છે પોતે. બોલે બીજો નહીં. ભીમો કે ભગવાન 4 આંગળ ને શેટે આંખ ભાળે નહીં કાન. તમારી આંખ તમારો કાન નો ભાળે. તમે ગમે એટલો તરાવ તાકો ને ગમે એટલી માથાકૂટ કરો, પણ હમણાં સદગુરુ રૂપે આમ મૂકો ને કમ્પ્લેટ. આટલો જ ફેર છે. કાંઈ ફેર નહીં. શેટો નહીં, 4 આંગળ નું શેટો, પણ તો એ આંખ કાન ને નહીં ભાળે. એટલે આ જ્ઞાન આ રીતનું છે. જેને જેમ સાહેબ સમજાઈ ગયો એટલે બીજો ન દેખાય. અને અદ્વૈત જ્ઞાન કીધું. સદગુરુ મહારાજ.